સ્નેહનો સંબંધ માનવામાં આવે છે, પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુરના કોરવડ ગામમાં પૌત્રએ જ દાદાની હત્યા કરી નાખી છે। આ ઘટનામાં મૃતકના પૌત્ર કમલેશ તેમના કુટુંબી નાની કોરવડના દેવરામ સામે દાદાને માર મારી તેમનું મોત નિપજાવ્યું હોવાનો આરોપ મુગધીરમપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, પરંતુ પોલીસ તપાસમાં ફરિયાદી પૌત્ર જ હત્યારો નીકળ્યો હતો। પોલીસે કંઈક ખોટું થઈ રહ્યું હોવાની ઉઠેલી શંકાને લઈ કુનેથી ફરિયાદી પૌત્ર કમલેશ સિંગાડાની પૂછપરછ કરી હતી। આખરે ભાંગી પડેલ કમલેશ સિંગાડાએ દાદાની હત્યા કરી હોવાની કબૂલાત કરી। મૃતક વૃદ્ધ ભુવા હતા અને પોતાના કુટુંબીઓને ત્યાં જઈને વિવિધ વિધિ કરતા હતા। પૌત્રને પણ આ વિધિ શીખવી હતી, પરંતુ દાદાએ તેમને વિધિ શીખવાડવાનો ઇનકાર કરતા આ વાતનું મન દુઃખ રાખી પૌત્રએ દાદાની હત્યા કરી નાખી। એના પૌત્રએ કહ્યું કમલેશે કે હું આ વિધિ કરવા જઈશ, તો કાશીરામે એને ના પાડી હતી ને પોતે વિધિ કરવા ગયા હતા અને જેની દાદ રાખીને પ્રોપર પ્લાનિંગ કરીને એ જે હોળીની જે ફંક્શન ચાલી રહ્યું હતું એ ફંક્શનમાંથી બારોબાર રાત્રિ દરમિયાન અંધારાનો લાભ લઈને આવીને એણે પોતાના જ દાદાને લાકડાના ફટકા મારીને એમણે એને ઈજાગ્રસ્ત કરીને અને મૃત્યુ પામે છે એમ વિચારીને એ ત્યાંથી ભાગી છૂટ્યા।